what's left, and on we'll go through the wastelands. નમસ્તે દોસ્તો, આજે હું આવ્યો છું ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના અજમાવત ગામે. અહીંયા અરવલ્લી અને ખેડા જિલ્લાની મુખ્ય નદી વાત્રકના કાંઠે આવેલો અજમાવત કોટની મુલાકાતે. આ વિડીયોમાં આ કોટ વિશે સંપૂર્ણ માહિતી મળશે. વાત્રક નદીના કિનારે આવેલ અજમાવત કોટ અંદાજે 700 થી 750 વર્ષ જૂનો હોવાનું માનવામાં આવે છે. આ કિલ્લાની રચના 14મી સદીમાં કરવામાં આવી હતી. આજની સ્થિતિમાં આ કિલ્લો ખંડિત અવસ્થામાં જોવા મળે છે. હેલો મિત્રો, આ વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, આ વિડીયોને લાઈક કરો, આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો કે જેથી કે તે આ કિલ્લાના ઇતિહાસ વિશે જાણી. આ કિલ્લો 2 માળનો છે. કિલ્લો બનાવવામાં લાહોરી ઈંટો, ચૂનો, રેતી અને કાકડા મિશ્રણનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કિલ્લાની રચનાથી લાગે છે કે આ કિલ્લો લશ્કરી છાવણી તેમજ કર વસૂલવામાં ઉપયોગમાં લેવામાં આવતો હશે. આ લશ્કરી કિલ્લો હોવાથી કેટલાક યુદ્ધો પણ અહીં લડાયા હશે. કિલ્લાના નીચેના વિસ્તારમાં જઈએ તો અહીંયા સામસામે 5 ખંડ જોવા મળે છે. અહીંયા હાથી અને ઘોડા રાખવામાં આવતા હશે. કિલ્લાના બીજે માળે 4 ખંડ વચ્ચે ખાલી જગ્યા જોવા મળે છે. કિલ્લાના ઇતિહાસ વિશે જાણીએ તો આ કિલ્લાનું બાંધકામ 14મી સદીમાં ગોહિલ વંશના રાજપૂતોએ કર્યું હતું. 14મી સદીમાં જ આઝમ ખાન અને પહાડજી પગીએ કિલ્લા પર આક્રમણ કર્યું હતું અને કિલ્લાને જીતી લીધો હતો. કિલ્લામાં કોઈક બદલાવ કર્યા અને તેને આઝમ ખાનના નામ પરથી આ કિલ્લાનું નામ અજમાબાદ રાખવામાં આવ્યું. અત્યારના સમયમાં આ કિલ્લો અજમાબાદના જગ્યાએ અજમાવત નામે ઓળખાય છે. ઈસવીસન 1419માં પ્રતાપસિંહ સોલંકીએ કિલ્લા પર આક્રમણ કરી કિલ્લા પર વિજય મેળવી હતી. આઝમ ખાન અને પહાડજી પગીનું યુદ્ધ દરમિયાન જ મૃત્યુ થયું હતું. તેથી 12 ગામની દેખરેખ કરવાવાળા પહાડજી પગી આ યુદ્ધમાં મૃત્યુ પામ્યા હતા. તે મરતા એમનું નામ અમર રહે એ માટે પ્રતાપસિંહ સોલંકીને વિનંતી કરે છે કે તે અહીંયા એવું કંઈક કરે કે જેથી તેમનું નામ અમર રહે. પ્રતાપસિંહ સોલંકીએ પહાડજી પગીનું માન રાખવા માટે અહીંના 12 ગામોને બહાડ પહાડા નામ આપ્યું. પરંતુ પહાડજી પગીની પત્ની તેમના પતિના મૃત્યુથી ખૂબ જ દુઃખી હતા. તેથી તેમને સોલંકી વંશ અને રાઠોડ વંશના રાજપૂતોને શ્રાપ આપ્યો કે હવે તે અહીં આ કિલ્લામાં વસવાટ નહીં કરી શકે. એટલે જ અત્યારના સમયમાં અહીંયા કોઈ પણ સોલંકી કે રાઠોડ રાજપૂતોનું ઘર જોવા નહીં મળે. કિલ્લાની ઉપરથી વાત્રક કાંઠાના આસપાસના બહુ જ સુંદર નજારા જોવા મળે છે અને કિલ્લાની અંદર ભૂયડા અંડરગ્રાઉન્ડ રસ્તા જે
અમદાવાદ તેમજ મહેમદાવાદ જેવી જગ્યાએ ખુલે છે, એટલે કે ત્યાં સુધી જાય છે એવું ગામના લોકો દ્વારા કહેવામાં આવે છે. તેના સિવાય અહીં અનાજના કોઠાર, સૈનિકોને રહેવા માટેની જગ્યા, ઘણી બધી સુવિધાઓ જોવા મળે છે. વિડીયો જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને પોતાના દોસ્તો સાથે શેર કરો. જો તમને આ વિડીયો થોડોક પણ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. તમે આ વિડીયો વિશે કંઈ કહેવા માંગતા હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી તેમને પણ જણાવજો આ કિલ્લા વિશે. એની સાથે આ વિડીયોને કરીએ અહીંયા સમાપ્ત. જય હિન્દ, જય ભારત. तो यहाँ पर वीडियो को करते हैं पूरा। जय हिंद, जय भारत।